ત્રિનેત્રમાં આગળ વધીએ તો ભાઈ ભગવાન મળી જશે, પણ સરકારી કચેરીમાં ઉપાડીને જે ફાઇલો સરકારી બાબુઓને આપીએ છીએ ને તે પાસ નહીં થાય. આવું અમે નહીં પરંતુ ખુદ સરકારમાં બેઠેલા ધારાસભ્યો અને હવે તો પૂર્વ મુખ્યમંત્રી પણ કહે છે, એ પણ જાહેર મંચ પરથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જાહેર મંચ પરથી કેટલાક સત્ય વચનો કહી દીધા, જે આમ જનતા ભોગવી રહી છે તેની વાત કરી. અને એવું પણ નહીં કે માત્ર ગુજરાતમાં જ આવું હોય, બધે જ આવું. ભારતમાં તમામ રાજ્યોમાં કોઈ એક જ નિયમ કે કાયદો લાગુ થયો હોય અને તેનું પાલન કદાચ ન પણ થાય, પણ ભાઈ ભ્રષ્ટ અને આળસુ સરકારી બાબુઓ અને તેમની ઢીલી સિસ્ટમ બધે એક સરખી જ જોવા મળશે. પહેલા એમ લાગતું કે માત્ર આમ જનતા જ પરેશાન છે, પણ હવે તો ફરી એકવાર પુરવાર થઈ ગયું છે કે આ લોકશાહીમાં અધિકારી રાજ છે ભાઈ. સરકાર પણ સરકારી બાબુઓથી પરેશાન છે. શું કરવાનું? રીઢા ગુનેગારોની જેમ છે, સમજતા જ નથી. આ વ્યથા છે બધાની. આનંદીબેને શું કહ્યું આવો બતાવીએ. જેલમાં રીઢા ગુનેગારો ઠેકાણે થઈ શકે, પણ ખુરશી પર બેઠેલા સરકારી બાબુઓ નહીં. ભગવાન મળી જાય પણ અધિકારી તરત કામ ન કરી આપે. આવું અમે નથી कहता तो कौन कहे छे? सांभળી लो. अयोध्या में राम मंदिर के दर्शन करने के लिए कहां से लोग आते हैं, वहां तो तुरंत दर्शन हो जाता है, लेकिन फाइल के दर्शन करने के लिए लगातार एक टेबल से दूसरा, दूसरे से तीसरा, तीसरे से चौथा, चौथा से पांचवा दर्शन करने ही पड़ते हैं. वहां जो बैठे हैं उनका तब तक नहीं मिलता है. આનંદીબેને તો સિસ્ટમ કેવી રીતે કામ કરે છે ને એ વાસ્તવિકતા પણ કહી દીધી. એમના શબ્દોમાં ક્યાંક દરેક દેશવાસીઓનો સરકારી કચેરી વાળો એ અનુભવ હતો. સાંભળો. एक फाइल आने के बाद नीचे के अधिकारी इसमें कमियां ही निकालेगा, फिर फाइल आगे जाएगी, फिर वो और कमियां निकालेगा, फिर कमियां पूरी कर दी जो बाकी थी वो फिर तीसरा टेबल ऊपर जाता है तो वो कमियां निकालता है. હવે સરકારી બાબુઓ આનંદીબેન પટેલનો તમને એક સંદેશ પણ છે, અમારા માધ્યમથી તમે એ પણ સાંભળી લો. कि पहली फाइल आपके टेबल पर आए, जो बंदा बैठा है वो ही सभी कमियां निकालकर पूरी करवाए. एसीएस तब तक पहुंचे तब तक कमियां 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 ही होती रहती. और इसमें फाइल के आना, फाइल का जाना वही घूमता फिरता है. वही हमारी वो क्या कहते हैं सरकार, और ये सभी जगहों पर, ऐसा नहीं कि यूपी में. સરકારમાં બેઠેલા જનતાના પ્રતિનિધિઓનો તો કડવો અનુભવ છે જ. હવે જનતા પાસેથી પણ સાંભળીએ ને કે તેઓનું શું કહેવું છે. અત્યારે સમગ્ર સિસ્ટમ લોકશાહી જેવું છે જ નહીં, બ્યુરોક્રેટ સિસ્ટમ, અધિકારી રાજ છે. તમે સમજી શકો છો કે ધારાસભ્ય અને મંત્રીઓને જાહેરની અંદર નારાજગી વ્યક્ત કરવી પડે, આ શરમજનક બાબત કહેવાય. લોકશાહી અને ડેમોક્રેટિક સિસ્ટમની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના કામ લઈને જાય તો તાત્કાલિક કામ કરવાની આવડત અત્યારે કોઈ નેતાઓની અંદર નથી. કોઈ પણ સરકાર હોય અત્યારે જે સિસ્ટમ ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર, જે ભાજપ શાસિત રાજ્યોની અંદર છે, ડેમોક્રેટિક સિસ્ટમ છે. અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે. લોકોના અને જનહિતના પ્રશ્નોમાં કોઈ ધારાસભ્યને કોઈ સાંભળતું નથી. આવા મોટા અધિકારીની ચેમ્બરમાં ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદોએ બહાર બેસવું પડે એવા અનેક કિસ્સાઓ આવ્યા છે. અમે નાના મોટા કામકાજ હોય, આધાર કાર્ડના, રેશન કાર્ડના, એડમિશન કરાવવાના, એવા બધા કામ હોય તો હું હોય કે આ અધિકારીઓ સરકાર જવાબ આપે ને એમ કે ઓલા ટેબલે જવાનું, અત્યારે રિસેસ છે ને ઓલું છે ને સમજાણું, તો પણ અમારા કામ બહુ થતા નથી. જવાનું તો એ લોકોના પગાર એટલા બધા વધારે હોય છે તોય પણ આરામની જિંદગી જીવી હોય છે. સવારે 10 વાગે આવવાનું, બપોરે 2 વાગે જમવા હોય જવાનું, પછી સાંજે હોઈ જવાનું. એટલે એ લોકો કઈક એના પેટમાં આળસ હોય કે શું હોય ખબર નહીં, પણ કામ ટૂંકમાં થતા નથી. સાંભળ્યું ને, હવામાં વાતો અને આક્ષેપો નથી થતા, જનતા પણ એટલી જ ત્રસ્ત છે ભાઈ. સવાલ એ થાય છે કે આમ જનતાને હેરાન કરવાનું ક્યારે છોડશો સાહેબો? ધારાસભ્યની રજૂઆતોને પણ કેમ આંખ આડા કાન કરો છો સાહેબો? કોના પાપે આવું અધિકારી રાજ છે? સરકારી બાબુઓની સિસ્ટમમાં કોઈ સુધારો લાવી શકશે ખરા? જનતા ચોખ્ખું કહી રહી છે કે બધે જ આવો ત્રાસ હોય તો હવે કેન્દ્રીય લેવલે અધિકારી રાજ પર કોઈ પગલાં ભરાવવા જોઈએ. જે ક્યારે થશે
તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.